છે બાબુભાઈ. બાબુભાઈ ક્યાંથી આવ્યા? ભાઈ બનાસકાંઠો થરાદ તાલુકો. બનાસકાંઠા થરાદ તાલુકો. થરાદ તાલુકો અમારો ગામ રાજકોટ હે, બરાબર પણ બનાસકાંઠો થરાદ થી ઓળખાય. બરાબર, ઓકે. અને બાબુભાઈ, શું તકલીફ હતી આપણને? મારા પગની નસ દબાતી, એટલે પગ આખો પગ દુખતો. સવારથી હોદે તો ગોળી લેવી પડતી કળતરી. બરાબર. નકા આરામ ન થતો. સવારના ઉઠો એટલે રેડી, બપોર પછી વધે. પછી દુખાવો એટલે હેડા તો નહીં, 1.5 કિલોમીટર હાલવામાં તકલીફ આવતી હતી? ના, હેડાય 1.5 કિલોમીટર હાલવામાં તકલીફ થતી હતી. બીજું શું શું તકલીફ થતી હતી? બીજો આખો પગ પછી દુખતો, કમર માંથી. કમરેથી લઈને આખો પગ. બરાબર. આ તકલીફ આપણને કેટલા ટાઈમથી થતી હતી? 10 વર્ષથી. 10 વર્ષથી. બરાબર. અને બાપુ દાદા મને મળ્યા એ પેલા કેટલાક ડોક્ટરને બતાવેલું? હું એમાં 6 વખત ટ્રીટમેન્ટ લીધી, પણ મને સારો નથી લાગ્યો. હા, બીજાને સારો થતો હશે, પણ મને ના અનુકૂળ આવ્યો. બધા સાહેબનો વિડીયો જોઈને હું આવ્યો, એટલે પહેલી ટ્રીટમેન્ટ ને બીજી ટ્રીટમેન્ટ મને કમ્પ્લીટ લાગો, અને હું ચાલી કમ્પ્લીટ શકું. આ ટ્રેક્ટર ચલાવું. હાલ હું 5મી વખત આવ્યો, 100% પૂરેપૂરો મારે દુખાવો મટી ગયો. અને બાબુ દાદા પછી તમે બીજી જગ્યાએ એવી થેરાપી કરાવી હતી? હું જે કરું છું એવી બીજી જગ્યાએ? હા, એવી રીતે કરે. ત્યાં તમને એટલી બધી રાહત મળતી? રાહત ન મળી. મારે ત્યાં તમને રાહત થઈ ગઈ. હા, આજે તમને 5 સિટિંગ આપ્યા મેં, બરાબર? 5 સેટિંગ કર્યું આપણે. અને આપણે તકલીફ શું હતી બાબુ દાદા એ સમજાવું તમને. જો આપણે એમઆરઆઈ, પછી તમે મારી પાસે આવ્યા એટલે મેં તમને એમઆરઆઈ કરવા મોકલ્યા હતા. આ બાજુ આમ ખસી ગઈ છે. આપણું સ્પાઇનલ પ્રોસેસ છે. આ ગાદીઓ આમ ટચ ન કરી જોઈએ. ટચ કરે એટલે અહીંથી નથી. અમારે તો તમે કીધું એ ફાઇનલ. આ ભાગ્યું દુખે નહીં, એટલે એમ ન ચાય એમ પીવું. વાત સાચી. એમઆરઆઈ ની અંદર આપણને L4, L5, L5S1 આ બે ગાદી આપણી દબાઈ ગઈ હતી, ખસી ગઈ હતી. ગાદી ખસી આપણી ટૂંકમાં જો આ જે નસ છે, આપણી પગમાં જે નસ નીકળે છે, આ નસ દબાવી દીધી. હા, એ નસ દબાવી. બરાબર. એ નસ દબાઈ ગઈ એટલે તમને ચાલવામાં પ્રોબ્લેમ આવતો, આખો પગ ફાટતો, વધારે ચાલવો એટલે પગ દુખવા લાગે. તકલીફ આપણે ગાદીની હતી. ગાદી ખસી ને તમે આપણે આ નસ દબાવી દીધી. બરાબર. હવે આપણે આપણી સારવારથી ગાદીને ટૂંકમાં ધીરે ધીરે કરીને એની જગ્યાએ ગોઠવી દીધી છે. એક્સરે આપણો સારો છે. બરાબર. જો L4, L5 વાળી ગાદીમાં ગેપ કમ્પ્લીટ થઈ ગયો. L5 બટ એ મેં તમને કીધું છે. એ કીધું, પણ એ તો તમે જાણો, અમારા તમે ઠોર જાય એટલે ફોટો રેડી જ આવે. રિપોર્ટ સારો છે. બરાબર. અને 5 સિટિંગ આજે તમને આપ્યા બાબુ દાદા. હવે તમને કેમ છે? મારે હવે 100% ફરક પડી ગયો. હાવ રેડી? હાવ. બરાબર છે. અને બાબુ દાદા કેવી લાગી તમને અમારી સારવાર? તમારી સારવાર કમ્પ્લીટ લાગી કે એક દર્દી 1.5 કલાક ઉપર ટ્રીટમેન્ટ હાલે, એટલે આમાં બધું પૂછે કે આ દુખે ક્યાં દુખે. વ્યવસ્થિત આપણે આ વ્યવસ્થિત કે ભાઈ આ સબે ટ્રીટમેન્ટ કરીને જવાતું એ નહીં, પૂરી ટ્રીટમેન્ટ. અને હું તો કહું અહીં અમરાય પૂછીને બીજે કોઈ નહીં, અહીં ગેરંટી. મારો નંબર તમે કહો હું આલો. તમારો નંબર 99 7 85 91 9 26 બનાસકાંઠા થરાદ. બરાબર. 99 78 59 26. બરાબર ને? આ તમારો નંબર છે. તમને ડાયરેક્ટ અમારા પેશન્ટ ફોન કરીને પૂછી શકો. ભલે કોઈ પેશન્ટ તકલીફ હોય તો અહીં ફોન કરીને આ હાગે સજીવની અહીં આવવાનું છે ડાબી સાહેબ ભાઈ. બીજે ક્યાંય ન મેળાવે, પણ ટ્રીટમેન્ટ થોડી આપણે રાખવી પડે. કે અહીં ટ્રીટમેન્ટ હાલ્યા કરે, આપણે કોમ કરો તો વજન ઊંચી ગયો તો એ બધું થોડું રાખવું પડે. પરેજી થોડી રાખવી પડે. પાછા બે ગતિ હરખો આપણે કમ્પ્લીટ 100% સારું થઈ ગયો. શું દેશો આશીર્વાદ બાબુ દાદા? આશીર્વાદ ભાઈ તમારે ભગવાન સુખી રાખે. અને આવા કોઈ આવે નહીં. સેવા થાય તો આવે, સારા થાય બધા. સારા થાય વગર ઓપરેશન. વગર ઓપરેશન. બસ બસ થોડું બસ ઢીલું રાખજો, એકદમ ઢીલું. બસ એકદમ ઢીલો 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 ઢીલો. બસ બસ ઢીલો. બસ ઢીલો. બસ બસ ઢીલો ઢીલો. બસ ઢીલું રાખજો, ઢીલું. બસ ઢીલું ઢીલું ઢીલું. બસ બસ
ઢીલું બસ ઢીલું બસ થોડો યસ થોડો યસ